મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત અસામાન્ય જોવા મળી રહી છે। 288 માંથી ભાજપે કુલ 149 બેઠકો પર ચૂંટણી લડી અને 127 બેઠકો પર આગળ ચાલે છે, એટલે કે 86% સ્ટ્રાઇક રેટ। આ સાથે જ મહારાષ્ટ્રમાં ભાજપનો અશ્વમેઘ યજ્ઞ પૂરો થયો। 1990માં બાળ ઠાકરેની શિવસેનાની સાથે નાના ભાઈની જેમ 42 બેઠકો જીતનાર ભાજપ આજે એકલા હાથે બહુમતીની નજીક પહોંચી છે, જ્યારે બાળા સાહેબના દીકરા ઉદ્ધવની શિવસેના માત્ર 17 સીટો પર સમેટાઈ ગઈ। જો કે 5 મહિના પહેલા લોકસભાની ચૂંટણીના પરિણામને જોતા આ ઉલટફેરનો અંદાજો નહોતો લગાવી શકાતો। મહારાષ્ટ્ર 2024 લોકસભા ચૂંટણીને વિધાનસભાની બેઠકો પ્રમાણે કન્વર્ટ કરીએ તો કોંગ્રેસે 63 બેઠકો જીતી હતી, જે આજે માત્ર 20 સીટોમાં સમેટાતી જોવા મળી રહી છે, જ્યારે ભાજપ 70 થી વધીને 127 બેઠકો પર બહુમત મેળવીને આગળ ચાલે છે। અમે એનાલિસિસ કર્યું તો બપોરના 12 વાગ્યા સુધીના ટ્રેન્ડ્સ અને રિઝલ્ટ અનુસાર આંકડા કંઈક આવું કહી રહ્યા છે। લોકસભાની સરખામણીએ કોંગ્રેસની 2/3 બેઠકો ઘટી છે। શિવસેના શિંદે જૂથને લોકસભા કરતા આ વખતે વધુ 16 બેઠકો મળી છે, જ્યારે એનસીપી અજીત જૂથે આ વખતે 36 બેઠકો જીતી છે, જે લોકસભાની તુલનાએ 6 ગણી વધુ છે। શિવસેના ઉદ્ધવ જૂથે 40 સીટો અને એનસીપી શરદ જૂથે લોકસભાની તુલનાએ આ વખતે 21 બેઠકો ગુમાવી છે। 2024 લોકસભા ચૂંટણીના પરિણામની તુલના કરીએ તો ભાજપે સૌથી વધુ બેઠકો કોંગ્રેસમાંથી છીનવી છે। મહારાષ્ટ્ર 6 ઝોનમાં વહેંચાયેલું છે: મુંબઈ, વિદર્ભ, કોંકણ, મરાઠાવાડ, પશ્ચિમી મહારાષ્ટ્ર અને પૂર્વીય મહારાષ્ટ્ર। મુંબઈ રિજનમાં 36, વિદર્ભમાં 62, કોંકણમાં 39, મરાઠાવાડમાં 46, પશ્ચિમી મહારાષ્ટ્રમાં 58 અને પૂર્વીય મહારાષ્ટ્રમાં 47 વિધાનસભા સીટ છે। લોકસભાના પરિણામની તુલનાએ આ વખતે મહાયુતિએ મહારાષ્ટ્રના 6 ઝોનમાં કુલ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।